ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2025માં લેવાયેલી CMA ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર થયું છે. ફરી એકવાર સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસીસે ઉત્તમ પરિણામ આપ્યું છે. ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત લક્ષ્ય અર્જુન જે સતત 5 વર્ષથી થઈ રહ્યું છે, ત્યારે આ વર્ષે પ્રી બોર્ડ પરીક્ષામાં ધોરણ 10 અને 12 સાયન્સ કોમર્સના 1500 જેટલા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ તારીખ 7/1/2026ના રોજ બુધવારથી શરૂ થતી આ પરીક્ષામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરીક્ષા આપી છે, જેમાં બાળકો દ્વારા 26 ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થવા જઈ રહેલી પરીક્ષા માટેની પૂર્વ તૈયારી કરાઈ હતી. આ કાર્યક્રમમાં 80 જેટલી શાળાના વિદ્યાર્થીઓ કે જે અડાજણ, વેસુ, ઓલપાડ, કતારગામ, ડભોલી, વરાછા, તાડવાડી, નાનપુરા જેવા વિસ્તારમાંથી રજીસ્ટર થયેલ અને સાથે તેમના માતા-પિતા, શાળાના શિક્ષક, સ્ટાફ, આચાર્ય પણ હાજર હતા. વિદ્યાર્થીઓને શાળા દ્વારા તૈયાર કરેલા પેપર સેટ ભેટ તરીકે આપવામાં આવ્યા. ચોકલેટ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું. આવનારી ફેબ્રુઆરી 2026 બોર્ડની પરીક્ષામાં પોતાના નક્કી કરેલા લક્ષ્યને પાર કરે, કારકિર્દી ઉજ્જવળ બનાવે, તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરે એવી શુભેચ્છા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર તરફથી આપવામાં આવી હતી. શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા દ્વારા બાળકોને બોર્ડની પરીક્ષાનો ભય દૂર થાય, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા અમલમાં આવેલી નવી મૂલ્યાંકન પદ્ધતિના આધારે બોર્ડમાં વિદ્યાર્થી કેટલા ટકા સુધી માર્ક મેળવી શકે અને લક્ષ્ય પાર પાડી શકે એ હેતુસર માહિતગાર કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય ડૉક્ટર વિરલ એમ નાણાવટી, માલકમ પાલિયા દ્વારા આ પરીક્ષામાં પરીક્ષા નિયામક, ઝોનલ અધિકારી, કેન્દ્રીય નિયામક, બારકોડ, ખાકી સ્ટીકરની સાથે 1, 2, 3 પત્રક બોર્ડ પ્રમાણે જ ઉત્તરવહી વિશેની માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી હતી. સતત 5મા વર્ષે પણ લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષાનો સફળતાનો શ્રેય શાળાના શિક્ષકો, પ્રત્યક્ષ પરોક્ષ રીતે જોડાયેલા પેપર સેટર અને મૂલ્યાંકનોને અપાયો હતો. નમસ્કાર, મારું નામ વિરલ નાણાવટી છે. હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજે 7 જાન્યુઆરી 2026ના રોજ લક્ષ્ય અર્જુન 5 જે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની પરંપરા રહી છે કે દર વર્ષે આપણે બાળકોના મનમાંથી, વાલીઓના મનમાંથી બોર્ડની પરીક્ષાનો જે ભય છે એ દૂર કરવો છે. એના માટે અમે લોકો દર વર્ષે લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા લઈએ છીએ અને આ વર્ષે પણ અમને ખૂબ સારી સફળતા મળી છે. મિત્રો, જાણીને અમને ખુશી એટલા માટે છે કે અમારી શાળાના માત્ર 200 વિદ્યાર્થી છે, પણ બહારથી બીજા 1500 વિદ્યાર્થી અમારી સાથે એનરોલ કરાવ્યું છે અને સુરત, કતારગામ, નવયુગ, તારવાડી, વરાછા, મોટા વરાછા, આ બાજુ ઓલપાડ, જહાંગીરપુરાથી તમામ સ્કૂલના આચાર્યો અમને મદદ કરી છે અને આજે અમારી સાથે જોડાયા છે અને 1500થી પણ વધારે વિદ્યાર્થીઓ આજે પ્રી બોર્ડ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. બીજી એક મહત્ત્વની વાત આજે અમને શેર કરતાં એટલા માટે ખુશી થાય છે કે આ પરીક્ષા માત્ર સુરત જિલ્લા પૂરતી મર્યાદિત નથી. આ પરીક્ષાનો વ્યોમ એટલો બધો વધી ગયો છે કે આ પરીક્ષા રાજકોટ, ભાવનગર, ડાંગ અને મોરબી જિલ્લામાં આ જ સમયે, આ જ તારીખે અને આ જ પેપરો થકી જશે. એટલે અમે લોકોએ પેટા સેન્ટર પણ હવે શરૂ કર્યા છે અને આવા 7 પેટા સેન્ટર ગુજરાતની અંદર, માત્ર સુરત નહીં પરંતુ સુરતની બહાર પણ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા અપાવવા જઈ રહ્યા છે. આની અંદર વિદ્યાર્થીઓને અમે જે સારા માર્ક લાવશે એને પ્રોત્સાહિત ઇનામ તરીકે લેપટોપ, ટેબ્લેટ, ઈ-બાઇક આવા ઇનામો, પ્રોત્સાહન ઇનામો આપવાના છે. ઇનામોની સાથે સાથે જો બાળકોને જે મળવાનું છે એ છે કોન્ફિડન્સ. આ કોન્ફિડન્સ એટલા માટે મળવાનો છે કે મોટાભાગના બાળકોને એવો ભય હોય કે આજે શું થશે, તો એવો ભય કદાચ મહિના પહેલાં જ નીકળી જાય તો એ એમનો ફાયદો થવાનો છે. અને અમારા પહેલાં 4 અમારી જે લક્ષ્ય અર્જુન 1, 2, 3, 4 પરીક્ષા ગઈ એના અનુભવ પરથી આજે અમે કહીએ છીએ કે જે બાળક માનો કે આ પરીક્ષાની અંદર 60% લાવ્યો છે, બોર્ડની પરીક્ષામાં મિનિમમ એના 10થી 15% વધારો થયો છે, એટલે એ બાળક 70થી 75% સુધી પહોંચે છે. જે બાળક 85% લાવે છે એ 90થી 95% સુધી પહોંચે છે. અને એ કારદાર સાબિત થયું છે કે ભાઈ અમે લોકોએ અમારી વિદ્યાર્થીઓને, બીજા વિદ્યાર્થીઓને પણ મદદ માટે તત્પર રહ્યા છે અને એ જ કારણ છે કે બોર્ડની પરીક્ષાની અંદર ગયા વર્ષે અમારી શાળાના ટોટલ 51 વિદ્યાર્થી A1 ગ્રેડમાં હતા અને સાથે સાથે 100% પરિણામ હતું. આ પરિણામ અમારા માટે ખૂબ આવકારદાયક હતું. એટલે જ આ વર્ષે પણ અમે એવી અપેક્ષા કરીએ છીએ કે અમારા 51થી વધારે A1 ગ્રેડમાં વિદ્યાર્થીઓ હોય, 100% પરિણામ હોય અને અમારી સાથે જે સંસ્થાના આચાર્ય અને વિદ્યાર્થી જોડાયા છે એમનું પણ 100% પરિણામ આવે, A1માં સૌથી વધારે વિદ્યાર્થીઓ આવે. આ જ એક અમારો સંકલ્પ છે. એના માટે અમારા ટ્રસ્ટી શ્રી કિશનભાઈ માંગુકિયા, જિજ્ઞેશભાઈ માંગુકિયા અને કેમ્પસ ડાયરેક્ટર શ્રી આશીષભાઈ વાઘાણીએ ખૂબ સારો સહકાર આપ્યો છે. બોર્ડમાં જેમ વિદ્યાર્થી આવે એમ એમને તિલક કરાવીને આપ્યું છે, એ લોકોને ચોકલેટ આપી છે, જેથી એ લોકોનો ઉત્સાહ અને ઉમંગ વધે અને એક ફેમિલી વાતાવરણ થાય એવો અમારો એક સંકલ્પ રહ્યો છે અને આ સંકલ્પ અમે પૂર્ણ કરીશું. જય હિન્દ.
વિરલ સર, અંતમાં આપ અમને જણાવો કે ભાઈ આ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી રહ્યા છે એ લોકોનું તો સારું આવશે, પણ જે નથી આપી રહ્યા અથવા જે ચૂકી ગયા છે એને આપ શું મેસેજ આપશો? હા, જે વિદ્યાર્થીઓ કદાચ અમારી જાહેરાત અમારા કોઈક માધ્યમ વિખૂટા પડ્યા છે અને અમને માહિતી નથી આપી શક્યા, તો હું તમને કહી રાખું છું કે દર વખતે અમે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આ પરીક્ષા લેતા હોઈએ છીએ, તો અમારી શાળાનો અવશ્ય સંપર્ક કરો. અને વધુમાં ભલે પરીક્ષા ચૂકી ગયા મિત્રો, આજની જે પરીક્ષા લેવાયા એના પેપર તમે અમારી સંસ્થાની ગમે ત્યારે મુલાકાત લેજો, તમને વિનામૂલ્યે પેપર પ્રેક્ટિસ માટે આપીશું વિથ સોલ્યુશન. એટલે કદાચ તમે પરીક્ષા નથી આપી શક્યા, કોઈ વાંધો નહીં, પેપર લઈ જાઓ, ઘરે જાતે પ્રેક્ટિસ કરો અને એનું મૂલ્યાંકન કરવા માટે પુરવણી અમારી શાળાના શિક્ષકોને આપી જાઓ. એ તમને વિનામૂલ્યે મૂલ્યાંકન અને રિઝલ્ટ બનાવી આપશે, જેથી તમને ખબર પડે કે અમારે શું સુધારો કરવો જોઈએ, શું અંદર પ્રગતિ કરવાની છે, શું બાબતો સુધારવાની છે. વધુમાં જે વિદ્યાર્થી ચૂકાઈ ગયું છે એને હજુ એક તક આપીએ છીએ કે ભાઈ તમને એવું લાગે કે હજુ અમારે સારા પેપરની તૈયારી કરવી છે, તો ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પોતાના બનાવેલા પેપર સેટ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપે છે, જેની અંદર 5 પેપર છે. આ 5 પેપર પણ કરશો ને તો તમારા સારા પરિણામ માટે તમે તૈયારી કરી શકો છો. ગુડ ઇવનિંગ, મારું નામ માલ્કમ સાયરસ પાલિયા. હું ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં એઝ અ પ્રિન્સિપલ કામ કરું છું, GSEB સેક્શન ઇંગ્લિશ મીડિયમમાં. આજ રોજ અમારે ત્યાં લક્ષ્ય અર્જુન 5ની શરૂઆત થાય છે. આ એક્ઝામ શા માટે એવો પ્રશ્ન ઘણા લોકોને થતો હશે, તો મારો એમને એક જ જવાબ છે કે જેમ કોઈપણ કામ કરવા પહેલાં આપણે પ્રી વર્ક કરવું પડે, તેવી જ રીતે બોર્ડની પરીક્ષા પહેલાં બોર્ડ જેવી જ પરીક્ષા લેવામાં આવે છે, જેથી કરીને છોકરાઓનો કોન્ફિડન્સ વધે, એ લોકોને કેટલી મહેનત કરવી છે એનો ખ્યાલ આવે અને બોર્ડનો જે ભય છે એ ભય દૂર થાય, એ વિષય માટે અમે આ પરીક્ષા લઈએ છીએ. વિદ્યાર્થીઓને આનાથી શું ફાયદાઓ થાય છે? વિદ્યાર્થીઓને આનાથી એ ફાયદા થાય છે કે એ લોકો ક્યાં ઊભા રહ્યા છે અને કેટલી મહેનતની હજુ એ લોકોને જરૂરત છે, જેથી કરીને સક્સેસફુલ પરિણામ એ લોકો મેળવે, તેનું તમને સચોટ પરિણામ આ લક્ષ્ય અર્જુન એક્ઝામ આપે છે. લક્ષ્ય અર્જુન 4 વર્ષથી આપણે કરીએ છીએ, આજે આ 5મું વર્ષ છે. આગળના 4 વર્ષ અને 5મા વર્ષમાં આપણે કોઈ ચેન્જીસો રાખ્યા છે? જો ચેન્જીસમાં તો એવું છે કે દર વર્ષે અમે કંઈક ને કંઈક નવું શીખતા હોઈએ છીએ અને એ શીખવાથી અમે દર વર્ષે કંઈક અપડેશન કરીએ છીએ. દર વર્ષે કરતાં અમારું આ વર્ષનું પેપરનું લેવલ થોડુંક વધારે હોય છે, જેથી કરીને પરિણામ બચ્ચાઓને વધારે સારું મળે છે. પહેલા વર્ષે અમારી પાસે જે બાળકો હતા એના કરતાં બીજા વર્ષે અમારા બાળકોમાં 300નો વધારો થયો અને હું ફક્રથી કહી શકું છું કે આ 5મા વર્ષે લક્ષ્ય અર્જુન 5ની અંદર અમારે ત્યાં 1000 શાળાઓના બાળકોનો વધારો થયો છે. માલ્કમ સર, આપણે વિદ્યાર્થીઓને આમાં કેવી રીતે એન્ટ્રીઓ લઈએ છીએ અને આમાં કયા પ્રકારનું સિલેક્શન હોય છે તે વિશે પણ કહો. આમાં એન્ટ્રીમાં તો એવું કહીએ તો આપણે હરેક સ્કૂલની અંદર જઈએ છીએ, છોકરાઓને સમજાવીએ છીએ કે આ એક્ઝામ શા માટે મહત્ત્વપૂર્ણ છે. આમ તો બાળકો પોતાના સ્કૂલમાં એક્ઝામો આપતા જ હોય છે, પણ એ એક કમ્ફર્ટ ઝોન હોય છે. પોતાની સ્કૂલની બહાર નીકળી બીજી સ્કૂલમાં એક્ઝામ આપવું, બીજા માહોલમાં એક્ઝામ આપવું, જેથી કરીને એ લોકોને બોર્ડની એક્ઝામમાં પણ બીજે કશે જવાનું છે એનો અનુભવ મળે અને બાળકોને એક કોન્ફિડન્સ લેવલ વધે, એ વસ્તુથી આપણે આ લેતા છીએ. અંતમાં વિદ્યાર્થીઓને આ એક્ઝામ લક્ષ્ય અર્જુન માટે શું મેસેજ આપવા માંગો છો? વિદ્યાર્થીઓને મારી એક જ અપીલ છે કે આ એક્ઝામ તમે ખૂબ કોન્ફિડન્સથી લખો, ભય તમારો દૂર કરો અને ચોક્કસ રહો કે તમારે મહેનતથી બોર્ડના પરીક્ષામાં તમારું સારું પરિણામ લાવવાનું જ છે. મારું નામ લાહરસવરા પરેશભાઈ છે. હું ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 10Bમાં અભ્યાસ કરું છું. આજે લક્ષ્ય અર્જુનની તમારી જે પહેલી પરીક્ષા હતી, તમારો આ પ્રથમ પ્રયાસ છે, કેવો રહ્યો? ખૂબ મસ્તનો રહ્યો. આપણને ખબર પડે કે આપણે પ્રી બોર્ડમાં કઈ રીતે તૈયારી કરી છે, તો આપણે બોર્ડમાં કઈ રીતની તૈયારી કરવી જોઈએ. આપણને એનો પણ અનુભવ થાય છે કે પેપર કઈ રીતના આવશે અને કેવા સવાલ પણ પૂછાશે. લક્ષ્ય અર્જુનની જ્યારે એ લોકોએ જાહેરાત બહાર પાડી ત્યારે તમે કેવો અનુભવ કર્યો અને કેવી રીતે તમે એને એપ્લિકન્ટ થયા? જ્યારે સ્કૂલવાળાએ કહ્યું કે પ્રી બોર્ડ એક્ઝામ લેવાશે, તેનાથી મને એમ લાગ્યું કે મારે કેટલી તૈયારી કરવી જોઈએ તે મને તેના પરથી ખબર પડશે. પ્રી બોર્ડની એક્ઝામ પરથી સાચે જ એ જાણવા મળે છે કે આપણે કેટલી તૈયારી કરવી જોઈએ અને કઈ રીતે કરવી જોઈએ. આ પહેલી પરીક્ષા હતી, હવે પછીની પરીક્ષાઓમાં પણ તમારે કેવી તૈયારી કરવાની છે અને તમે કેવી તૈયારી કરી છે?
અમે થોડીક તૈયારી કરી છે, પણ હજી વધારે તૈયારી કરવાની જરૂર છે એવું આ પહેલાં પેપર ઉપરથી જણાયું છે. તેથી બીજા વિષયો પર પણ આપણે વધારે ધ્યાન દઈને વધારે મહેનત કરવાની જરૂર છે. બોર્ડનો આ તમારો જે પ્રયાસ હતો, તમે જે રીતે આવ્યા, સ્કૂલે કેવું સ્વાગત કર્યું અને તમને કેવું ફીલ થયું? શાળાએ ખૂબ સરસ રીતે સ્વાગત કર્યું, ચાંદલા કરીને સૌનું, અને પ્રી બોર્ડનો અનુભવ ખૂબ સારો રહ્યો આજે. આગામી તમારા દિવસોમાં જે પેપરો છે એ પેપરોમાં તમને હવે ડર રહેશે ખરો? હા. હા, પ્રી બોર્ડની એક્ઝામમાં હવે મને સંતોષ થશે કે મારે કેટલું વાંચવું છે, કેટલું હજી શીખવાની જરૂર છે. જે છોકરાઓ આ પરીક્ષા નથી આપી શક્યા એને શું મેસેજ પાઠવશો? જે છોકરાઓ આ પરીક્ષા નથી આપી શક્યા તેઓને માટે આ ખૂબ વિચારવા જેવું છે, કારણ કે જે પરીક્ષા અમે આપી એ પરથી અમને ખબર પડી કે પેપરની કઈ રીતે તૈયારી કરવી જોઈએ, પરંતુ જેમણે નથી આપી તે લોકોને હજી પણ ખબર હશે નહીં કે બોર્ડમાં કેવા કેવા સવાલો પૂછાઈ શકાય.